ફ્રેન્ડ્સ, દુનિયાની 7 અજાયબીઓમાંનો એક એટલે આપણો તાજમહેલ. આપણે બધા જાણીએ છીએ કે તે પ્રેમનું પ્રતીક છે, પણ શું તમે જાણો છો કે તાજમહેલની નીચે કેટલાક એવા ભોંયરા અને ઓરડા છે જે છેલ્લા કેટલાય દાયકાઓથી તાળાબંધ છે? તાજમહેલના આ 22 રૂમની અંદર એવું તે શું છુપાયેલું છે જેને ખોલવાથી સુપ્રીમ કોર્ટ અને ભારત સરકાર પણ ના પાડે છે? ચાલો જાણીએ આજના વિડીયોમાં. તાજમહેલની મુખ્ય ઇમારતની નીચે અને ચારે મિનારોની આસપાસ ગુપ્ત દરવાજા આવેલા છે જે સીધા ભોંયરા તરફ જાય છે. ઇતિહાસકારો કહે છે કે તાજમહેલમાં કમસે કમ 22 ઓરડા એવા છે જેને શાહજહાંના સમયથી બંધ રાખવામાં આવ્યા છે. હવે ટ્વિસ્ટ એ છે કે લોકોમાં રૂમ્સને લઈને ઘણી અફવાઓ છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ રૂમની અંદર કિંમતી ખજાનો છે, તો કેટલાક ઇતિહાસકારોનો દાવો છે કે અહીંયા હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ છે અને આ તાજમહેલ પહેલા તેજો મહાલય નામનું શિવ મંદિર હતું. તો પછી સરકાર આ તાળા કેમ નથી ખોલતી? આ પાછળ મુખ્ય 2 કારણો છે. પહેલું કારણ સાયન્ટિફિક છે. આ ઓરડાઓ માર્બલના પથ્થરોથી બનેલા છે. જો આ રૂમ ખોલવામાં આવે તો હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ પથ્થરો સાથે રિએક્શન કરીને તાજમહેલના પાયાને નબળો પાડી શકે છે, જેથી આખી ઇમારત પડી જવાનો ભય રહે. અને બીજું કારણ છે દેશની શાંતિ. સરકાર ડરે છે કે જો આ રૂમ ખુલશે અને અંદરથી કોઈ નવો વિવાદ બહાર આવશે તો દેશમાં ધાર્મિક શાંતિ બગડી શકે છે. એટલા માટે આ રહસ્યને બંધ રાખવામાં જ ભલાઈ છે. તો ફ્રેન્ડ્સ, ઇતિહાસના દરવાજા ક્યારે ખુલશે કે નહીં એ તો સમય જ કહેશે. તમને શું લાગે છે આ રૂમની અંદર શું હોઈ શકે? તો આજના વિડીયોમાં બસ આટલું જ. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે કીપ વોચિંગ ન્યૂઝ ગુજરાત.